ડીસાના જૂના ડીસા ગામમાં 1.66 કરોડના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર બનશે। આરોગ્ય કેન્દ્ર જર્જરિત હોવાને કારણે સ્ટાફ સહિત દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હતા। ડીસા તાલુકાના જૂના ડીસા ગામોમાં વર્ષો જૂનું આરોગ્ય કેન્દ્ર જર્જરિત થયું હતું, જેને કારણે સ્ટાફ અને દર્દીઓને મુશ્કેલી પડતી હતી। ત્યારે સરકાર દ્વારા 1.66 કરોડના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર બનાવવાનો નિર્ણય લેતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાને કારણે સ્ટાફ અને આવતા દર્દીઓમાં ઉપરથી છત પડવાનો ભય રહેતો, સાથે સાથે ચોમાસા દરમિયાન પાણી પણ ટપકતું હતું, જેને કારણે દવા સહિતની સામગ્રીઓ બગડતી હતી અને નુકસાન થતું હતું। જૂના ડીસા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી। સરકારે આ આરોગ્યનું નવી બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપી છે, જેમાં 1.66 કરોડના ખર્ચે આ આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ બનશે, જેમાં તમામ પ્રકારની આરોગ્યલગતી સેવાઓ આપવામાં આવશે। જોકે છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બિલ્ડિંગના કારણે મુશ્કેલી પડતી હતી, ત્યારે સરકાર દ્વારા હવે નવીન બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ ચેતન શ્રીમાળી।